વિષ્ણુ દવે, હું વિસનગરના એક જાગૃત નાગરિક તરીકે હું તમારી જોડે વાત કરી રહ્યો છું. કારણ વિસનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પારુલબેન પટેલ, મને પારુલબેન પટેલ સાથે કોઈ મનભેદ દુઃખ કે કશું જ નથી, પરંતુ એક જાગૃત નાગરિક તરીકે મને હમણાં જ એવી જાણકારીના માહિતી મળી કે ત્યાંના એક પ્રશાંતભાઈ શ્રીમાળે કે જેઓને પારુલબેને ઇન્સેન્ટિવ એટલે કે પ્રોત્સાહિત ભથ્થું, આ ભથ્થું એવા કર્મચારી એવા અધિકારીને મળે કે જે અધિકારીએ સારું કામ કર્યું હોય. પારુલબેન સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની સાથે સાથે ગાયનેક સુપર સ્પેશિયાલિસ્ટ ગાયનેકના એ ડૉક્ટર છે. તો એ ડૉક્ટર ગાયનેકના ડૉક્ટરે ક્યારે ઓપીડી કરી નથી, કોઈ ગર્ભવતી મહિલાનું સિઝેરિયન ઓપરેશન કે એની નાડી તપાસી નથી. તો આ પારુલબેને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટના પગારની સાથે સાથે ઇન્સેન્ટિવ પ્રોત્સાહિત ભથ્થું એ લેવાના અધિકારી નથી. એમને કોઈ અધિકાર નથી પારુલબેનને કે ઇન્સેન્ટિવ પ્રોત્સાહિત ભથ્થું ગવર્મેન્ટનું એ લે. અને આ ગવર્મેન્ટનું ભથ્થું એમને લીધું છે એ હું ખાતરીપૂર્વક આપને કહું છું. અને આ જ માહિતી કોઈ કર્મચારી, કોઈ અધિકારી, સિવિલનો કોઈ કર્મચારી કે અધિકારીને આવી બધી પારુલબેનની ઘણી વાતો એના ધ્યાનમાં આવે તો પારુલબેન આમ તાનાશાહી નિર્ણયથી એ પ્રશાંત શ્રીમાળી બધું જાણતો હતો અને પ્રશાંત શ્રીમાળીની તાત્કાલિક કચ્છના રાપરમાં સાહેબ બદલી કરી દેવામાં આવી. એક જાગૃત વિસનગરના નાગરિક તરીકે હું આપણા માધ્યમથી કહું છું કે આની તટસ્થ ચોક્કસ તપાસ થવી જોઈએ. પારુલબેન ડૉક્ટરે ગવર્મેન્ટ સરકારને મારા ટેક્સના, તમામ લોકોના નાગરિકના ટેક્સના પૈસા આ રીતે કોઈ, હું તો ચોરી કહીશ, આ રીતે કોઈ લઈ જાય એ મને નહીં પાલવે. પારુલબેને ઇન્સેન્ટિવ 2026, 24, 25, 26 નું ઇન્સેન્ટિવ લીધેલું છે. આ પ્રોત્સાહિતના એ હકદાર નથી. ડૉક્ટર પારુલ પટેલ, હવે એ ભાઈએ આક્ષેપ કર્યો છે, એ ભાઈને હું ઓળખતી નથી, એ કર્યો છે, એમને કદાચ જે માહિતી મળી હોય એ મુજબ એમણે કર્યો હોઈ શકે. પણ આ બાબતે મારે એટલું કહેવું છે કે મેં નિયમ મુજબ સરકારના નિયમથી વિરુદ્ધ એક પણ રૂપિયાનું ભથ્થું લીધેલું નથી. આ જે ભથ્થું અમે હોસ્પિટલમાં લઈએ છીએ એ અમારી એક આંતરિક કમિટી હોય જેની અંદર અમારા વહીવટી અધિકારી, અમારા મેટ્રન, અમારા આરએમઓ, અમારા બીજા તજજ્ઞો, આવી રીતે 7-8 જણની કમિટી હોય. આ સિવાય અમારી એક રોગી કલ્યાણ સમિતિ હોય છે જેના અધ્યક્ષ હોય છે પ્રાંત ઓફિસર સાહેબ. આ બધાના ધ્યાને લઈ કમિટીની સાઇન સાથે જે પણ ભથ્થું લીધેલું હોય, પ્લસ આ બધું અમારે પોર્ટલમાં પણ નાખવાનું હોય છે. જો મેં ખોટું કોઈએ લીધું હોય તો પોર્ટલ એ સરકારના પોર્ટલ દ્વારા વહેંચણી થતી હોય છે, પોર્ટલ એ લે જ નહીં. એટલે આવી કોઈ વસ્તુ જે આપ કહો છો એવું કોઈ ભથ્થું મેં સરકારના નિયમ વિરુદ્ધનું બિલકુલ લીધેલ નથી.